પગથિયું ચડતું હોય છે. જેમ પેલા કાકાએ વાત કરી કે કુસંગતથી એક તો તમારે કુસંગત હોય, ખરાબ મિત્રો હોય, ખરાબ ઉઠક બેઠક હોય, તો એ લોકો તમને પ્રલોભન આપે. એ તો નશેડી થઈ જ ગયું હોય, કોઈ પણ વસ્તુનો એડિક્ટેડ થઈ જ ગયું હોય, એટલે એને એક દોસ્ત ગોતતો હોય અથવા એક હમસફર ગોતતો હોય કે મારી ટીમમાં પ્રવેશ કરે, એટલે તમને ફ્રીમાં ઓફર કરે કે ચાલ ને એમાં કંઈ કશું ના થાય, બધાને એ જ છે ને, એમાં શું વાંધો છે, થોડું લઈને, એટલે તમને આદત પડે. એ સમયે જો તમે ના પાડતા શીખી જાઓ કે નહીં ભાઈ હું આ નહીં કરું અને તું બી છોડી દે, જો ના પાડી દીધી એ ટાઈમે, એ જો હિંમત બતાવી દીધી તો કોઈની તાકાત નથી કે તમને કુસંગત કે કોઈ ફ્રીમાં ઓફર કરે, તો કોઈ ટીવી જોવાથી કે કોઈ મૂવી જોવાથી તમારામાં નશો પ્રવેશ કરી શકે. પણ શરમમાં કે ના નહીં પાડવાની તમારી હિંમત નથી, એના હિસાબથી આ એક શરૂઆતના સ્ટેજ ઉપર તમારા જીવનમાં પ્રવેશ દૂષણ કરી જતું હોય છે. અને એ દૂષણ એટલું બધું વિશાળકાય થઈ જતું હોય છે કે પછી ધીમે ધીમે તમે ફ્રીમાં પછી તમે તમારા ધંધાના પૈસા કે કમાઈની અડધી કમાણી, ઘરની બરબાદી, બાળકોનું ભવિષ્ય ખરાબ, કુસંગતોનો વ્યાપ વધવો, આ બધું તમારા જીવનમાં એક ખાલી માત્ર ના નહીં પાડી શકવાના કારણે તમારામાં પ્રવેશ કરતું હોય છે. તો ના सहयोग करेंगे, हम यह वचन देते हैं कि किसी भी प्रयोजन के लिए किसी भी प्रकार से हानिकारक अथवा अवैध पदार्थों का सेवन नहीं करेंगे. हम प्रत्येक व्यक्ति विशेषतः युवाओं को प्रोत्साहित करते हुए नशीली दवाओं के दुष्प्रभावों के संबंध में जागरूकता पैदा करेंगे ताकि भारत का युवा वर्ग नशा मुक्त जीवन यापन कर सके और वे समाज के रचनात्मक एवं महत्वपूर्ण सदस्य बन सके. आज हम प्रतिज्ञा करते हैं कि नशे से दूर रहेंगे और स्वस्थ जीवन यापन करेंगे.